ડાકુ બની ગયા આજ તો. ના ના, હું નહીં, મારી હારે હતા. ઈ પણ ડાકુ નહોતા બેને, તડકાના રક્ષણ માટે હતા. અને સીધા નીચા કોટડાથી આપણે નીકળી ગયા ઊંચા કોટડા જવા માટે હો. અને ઊંચા કોટડા પહોંચી ગયા. અને ઊંચા કોટડાથી આપણે માતાજી માટે એક મસ્ત મજાનો હાર લેવાનો હતો, એટલે આપણે પણ એક મસ્ત મજાનો હાર લઈ લીધો અને સીધા મંદિર તરફ હાલતા થયા હતા. માતાજીની ધજા બહુ મસ્ત લહેરાતી હતી, જોવાનું મન જ થયા કરે એવી સરસ મજાની ધજા લહેરાતી. જય ચામુંડામાં તમે લખી નાખજો, કોમેન્ટ કરવાનું ભૂલતા જાવ છો. અને આપણે મેન મંદિરે દર્શન કરી લીધા. બાજુમાં મંદિર હતું, ત્યાં હતા માતાજીનો 16 શણગાર સજીને બેઠા હતા. મન મોહી લે તેવું તેમનું રૂપ હતું. અને આપણે માતાજીને કીધું ભૂલચૂક બધી માફ કરી દેજો, અને ઘણું બધું માંગી લીધું. તમને કહેવાશે નહીં હો. અને અહીંયા ખાંડિયું ત્રિશુલ એક દેખાય છે, તમને કોઈને દેખાય તો કેજો. અહીંયા બધા ગોતતા હોય છે. ઘણી વાર હું આવીને ત્યારે આવું બધું મેં જોયેલું છે, એટલા માટે કહું છું. અને ચાલો, માતાજીનું ખાંડિયું ત્રિશુલ મેં જોયું, પણ મને તો ના દેખાય. અને સરપ્રાઈઝની વાત છે કે મેં તમારા બધા માટે એક લઈ લીધો છે કેમેરો, અને એ પણ લાવ્યો છે 3 લાખમાં લાવી છું. તો તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો હું મારો નંબર નીચે સ્ક્રીન ઉપર આપી દઈશ. ના લખી જ લો, 1 2 3 4 5 6 7 8 9 આપણો નંબર પૂરો, અને ઓર્ડર દઈ દેજો. ને સીધા પહોંચી ગયા આપણે દરિયામાં હો. ત્યાં દરિયા પગી પછી ખબર પડી કે પર્સમાં બધો મેકઅપનો સામાન હતો. 2 દિવસથી વિડીયો આવે પણ હાવ ભૂતડા જેવા આવતા. પછી મેકઅપ કરી લીધો, અને પછી આપણે તો મોટા રાઇડર રહ્યા, એટલે આપણે ગાડી હકારવી જ પડે હો. એટલે આપણે ગાડી મસ્ત મજાની હકાર લીધી હો, સેટઅપ કરી દીધું. બાકી મને હજી ગાડી આવડતી છે ને. આ બધા જીવનો જોખમ મૂકીને મારા પર વિશ્વાસ કરવા માટે થેન્ક યુ બધાને. લાઈક શેર ને ફોલો કરતા જય માતા, જય દ્વારકાધીશ, બધાને ટાટા.